વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર તમે દરેક સમૂહના નામ પાઠા કર્યા સંજ્ઞા સાથે, પરંતુ હવે એને આપણે શોર્ટકટ કેવી રીતે ઝડપથી યાદ રાખશું એ બહુ અગત્યનો મુદ્દો છે. તો આમની અંદર આપણે આજે બધા સમૂહના નામ બરાબર તૈયાર કરી નાખીએ. તમે સમૂહ પહેલો ભણી ગયા છો કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ એટલી વસ્તુ તમને બધાને જાતે આવડે છે. આરબી લખો એટલે રૂબેડિયમ આવડવું જોઈએ ફટાફટ, એફઆર એટલે ફ્રાન્સિયમ, Na એટલે સોડિયમ, H એટલે હાઇડ્રોજન, K એટલે પોટેશિયમ, CS એટલે સીઝિયમ. આ તમને બધાને જોઈને આવડે તો છે જ, પરંતુ આખો સમૂહ ક્રમબદ્ધ યાદ કઈ રીતે રાખવો, તો એના માટેની શોર્ટ હિન્ટ આપણે યાદ રાખતા જશું. એક હલીના નામની છોકરી છે. કઈ છોકરી છે? હલીના. કરીના નહીં, હલીના. હલીના નામની છોકરી છે. હલીના નામની એટલે ઇસ્લામિક નામ આવે છે, તમે જાણો છો. તો હલીના નામની છોકરી છે એ રબને ફરિયાદ કરે છે. हलीना को रब से फरियाद की. हलीना ए रब से फरियाद करे छे. हलीना એટલે એ હ એટલે હાઇડ્રોજન, લી એટલે લિથિયમ, એન એ એટલે એન, ના એટલે એન એ, કે આ રબ से એટલે આરબી, ફરિયાદ એટલે એફઆર. हलीना की रब से फरियाद એટલું યાદ રાખશો એટલે પહેલો સમૂહ તમને આવડી જશે. हलीना की रब से फरियाद. हलीना की रब से फरियाद. अच्छा, હવે એક પહેલો સમૂહ તમને યાદ રહી ગયો. સમૂહ બીજો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. रेडियम Ra. बी बेरिलियम, Mg मैग्नीशियम, Ca कैल्शियम, Sr स्ट्रोंशियम, Ba એટલે બેરિયમ, Ra એટલે રેડિયમ. જો बेटा मांगे कार, बेटा मांगे कार, स्कूटर, तोय पाछो बाप राजी. बेटा मांगे कार, स्कूटर, बाप राजी. बेटा એટલે BE, मांगे એટલે MG, कार એટલે CA, કાર નો સ્પેલિંગ C આવે. સ્કૂટર માં S લેવાનો ને છેલ્લો R આવે. બાપ એટલે BA, રાજી એટલે RA. बेटा मांगे कार, स्कूटर, बाप राजी. મોટા થશો, થોડુંક સારું ભણશો, વ્યવસ્થિત કામ કરશો તો બાપાને કઈ વાંધો નથી. ભલે તમે કાર માંગો કે સ્કૂટર માંગો તોય બાપ રાજી થવાના છે, કારણ કે તમે સારું કામ કરશો તો, નહીતર તો રાજી નહીં થાય. તો બોલો, બેટા માંગે કાર, સ્કૂટર, બાપ રાજી. બેટા માંગે કાર, સ્કૂટર, બાપ રાજી. આ બીજો સમૂહ પણ તમને જાતે આવડી ગયો. હવે સમૂહ 13. સમૂહ 13 માં તમને ખબર છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. અચ્છા, કેટલામો સમૂહની હું વાત કરું છું તો કે 13મો સમૂહની વાત કરીએ છીએ સાહેબ. 13મા સમૂહના તત્વોની વાત કરીએ. બોરોન, Al એટલે એલ્યુમિનિયમ, G એટલે ગેલિયમ, In એટલે ઇન્ડિયમ, Tl એટલે થેલિયમ. 13મો સમૂહ માં શાકભાજી યાદ રાખવાના છે. બેંગન, આલુ, ગાજર, ઈન, થેલામાં. તમે શાક માર્કેટની અંદર જશો તો તમારે 13 બેંગન લેવાના છે. 13 બેંગન એટલે સમૂહ યાદ રહી જાય સાથે. 13 બેંગન, આલુ, ગાજર, ઈન. શેમાં લેવાના છે? એટલે બધું, આ બધી વસ્તુ શેમાં લેવાની? ઈન, થેલા. એટલે આ સમૂહને યાદ રાખવા માટે યાદ રાખજો, બેંગન, પછી આલુ, ગાજર,
इन શેમાં થેલા થેલાની અંદર એટલે બેંગનમાં બી આલુમાં એલ બેંગનમાં બી આલુમાં એલ ગાજર એટલે જીએ ઇન એટલે ઇન થેલા એટલે ટીએલ તમારા શાક માર્કેટની અંદર કેટલા બેંગન લેવાના છે કેટલા લેશો બેંગન 13 એટલે 13મો સમૂહ યાદ રહી જાય 13 બેંગન આલુ ગાજર ઇન થેલા 13 બેંગન આલુ ગાજર ઇન થેલા બેંગન એટલે બી આલુ એટલે એલ ગાજર એટલે જીએ ઇન એટલે આઈએન થેલા એટલે ટીએલ ચાલો 13મો સમૂહ પણ તમને જાતે આવડી ગયો ચાલો 14મો સમૂહ આપણે જોઈએ 14મા સમૂહમાં કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ કેટલામો સમૂહની વાત કરું છું 14મો સમૂહ 14મા સમૂહમાં 14 ગર્લ્સ આમ લાઈનમાં ઊભી છે કેટલી 14 છોકરીઓ આમ લાઈનમાં ઊભી છે એમાં કોન્સી ગીતા સ્નેહા અને પ્રભા મારા ઘરવાળાનું નામ છે પ્રભા એટલે બીજા કોઈનું નામ નથી લેતો 14 માંથી કોન્સી गीता स्नेहा और प्रभा 14 માંથી આ ત્રણ કોણ છે કોન્સી માં હું લખશો કોન્સીમાં કોનમાં સી સિલિકોનમાં એસી માં એસઆઈ ગીતામાં જીઈ સ્નેહા એસએન और प्रभा એટલે पीबी 14 માંથી कौन सी गीता स्नेहा और प्रभा कौन सी गीता स्नेहा और प्रभा 14 માંથી કોણ ગીતા છે સ્નેહા છે અને પ્રભા છે આ રીતે તમે યાદ રહી જશે નામ તમને કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ 15મો સમૂહ તો તમને શીખવાડી દીધો નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ તમે હવે બહાર ભણવા આવી ગયા છો તો તમે ભણવા આવી જાવ પછી હોસ્ટેલના નિયમો પ્રમાણે કોઈના ફોન એલાવ ન હોય તો આપણે યાદ રાખવાનું ના ફોન આવે એનો કે બીજાનો કોઈનો ફોન ન આવે ના ફોન આવે એનો કે બીજાનો ના એટલે નાઇટ્રોજન ફોન એટલે ફોસ્ફરસ આ એટલે આર્સેનિક એસ એ એટલે એન્ટીમની અને બીઆઈ એટલે બિસ્મથ ના ફોન આવે એનો કે બીજાનો નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એ એન્ટીમની એ એટલે એન્ટીમની બી એટલે બિસ્મથ નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ ના ફોન આવે એનો કે બીજાનો 16મો સમૂહ ઓક્સિજન સલ્ફર સિલેનિયમ ટેલ્યુરિયમ અને પોલોનિયમ તો આમાં યાદ રાખવાનું ઓ સસે ટેપો એનો અર્થ કઈ ગુજરાતીમાં લખી દઉં છું ઓ સસે ટેપો એટલે ખરેખર ટેપો એટલે ચીટિંગ કરવું ખરેખર ચીટિંગ કરસ ઓ સસે ટેપો એ ખરેખર પંજાબી વર્ડ છે ટેપો એટલે ચીટિંગ કરવું મજાક કરવી ઓ સસે ટેપો ઓક્સિજન સલ્ફર સિલેનિયમ ટેલોરિયમ અને પોલોનિયમ ઓ સસે ટેપો 17મો સમૂહ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન અને એસ્ટેસ્ટાઇન એટી ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન અને એસ્ટેસ્ટાઇન ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન અને એસ્ટેસ્ટાઇન આ 17મા સમૂહની અંદર તમે જુઓ તો આમ તમે 17મો સમૂહ વારંવાર રિપીટ કરી ગયા છો પરંતુ અને સહેલી રીતે કઈ રીતે યાદ રાખો તો એના માટેનો એક નિયમ સમજી લો ફિર કલ બહાર आई आंटी बोलो फ्री વાર फिर कल बाहर आई आंटी कौन बाहर आया आंटी अच्छा
फिर कल बाहर आया आंटी फिर એટલે ફ્લોરિન કલ એટલે ક્લોરીન બ એટલે બ્રોમિન આ એટલે આયોડિન અને એન્ટી એટલે એન્ટીમની फिर कल बाहर आया आंटी तो मारा ख्याल मुजब आप બધા યાદ રાખશો हलीना के रब से फरियाद हलीना के रब से फरियाद बेटा मांगे कार स्कूटर बाप राजी बैंगन आलू गाजर इन थेला कौन सी 14 છે એમાંથી कौन सी गीता स्नेहा प्रभा नाइट्रोजन 15મો સમૂહ ना फोन आवे आवे એટલે આર્સેનિક एंटी आवे एनो એટલે એન્ટીમની કે બીજાનો એટલે બિસ્મથ ओ ससे टेपो फ्लोरीन क्लोरीन ब्रोमीन आयोडीन एस्टेस्टाइड फिर कल बाहर आई आंटी तो आ तमे बराबर तैयार करी नाखशो जे 18मो समूह बाकी छे ए पण જરાક તમને કહી દઉં છું બરાબર તૈયાર કરી નાખવાનો છે એટલું બરાબર નોટ ડાઉન કરી લેશો હવે મિત્રો 18મો સમૂહ આપણે જોઈએ 18મા સમૂહની અંદર હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન પાકો કરી નાખ્યો છે ને તમે બરાબર પરંતુ હવે આને આપણે શોર્ટકટ યાદ રાખશું हीना नीना और करीना बोलो परिवार हीना नीना और करीना के एक्सरे एक्सरे आर एन એટલે રંગીન हीना नीना और करीना के एक्सरे रंगीन एम याद रखवानो हीना नीना અને करीना એનો એક્સરે પડ્યો તો ખરેખર તો બ્લેક એન્ડ વ્હાઇટ હોય પણ આ કેવો છે રંગીન એક્સરે રંગીન हीना एच ई नीना एन ई और करीना के आर बराबर के आर करीना एक्सरे એટલે एक्स ई आर रंगीन એટલે आर एन एक्सरे એટલે एक्स ई करीना એટલે के आर नीना એટલે एन ई અને हीना એટલે एच ई हीना नीना और करीना के एक्सरे रंगीन ચાલો માત્ર એટલું તમે યાદ રાખશો એટલે તમને 18મો સમૂહ તૈયાર થઈ જશે મારા ખ્યાલ મુજબ આ 1 થી 18 સમૂહ તમને વ્યવસ્થિત તૈયાર થઈ જશે આવતા વખતે 21 થી 30 બી વિભાગના તત્વો છે એનો તમને સરસ મજાની ટ્રીક આપીશ એટલે તમારો ફટાફટ તૈયાર થઈ જાય હવે એક પાછા વૈજ્ઞાનિકનો ફાળો આપણે લેવાનો છે એમાં ગયા વખતના લેક્ચરની અંદર જોન ડોબ્રેનર નામનો વૈજ્ઞાનિક છે એમની આપણે સરસ મજાની વાત કરી હતી હવે આપણે આ વખતે જોન આમ તો એલેક્ઝાન્ડર એનું આખું નામ તો જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ નામનો વૈજ્ઞાનિક આવ્યો જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ આ ન્યુલેન્ડ ભાઈએ ઇન 1865 ની અંદર આ વૈજ્ઞાનિકે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ભાઈશ્રીએ ગોઠવ્યા અને ચડતા ક્રમમાં ગોઠવા પછી એને એવું કીધું એનો નિયમ બરાબર સમજો કે તમે જે કોઈ તત્વ લ્યો છો એની પછીનું 8મું તત્વ દરેક આવર્તનીય 8મું તત્વ સરખા લક્ષણો દર્શાવે છે આઈશ્રીએ એવું કીધું કે દરેક 8મું તત્વ છે એના લક્ષણો સમાન હોય આવર્તનીય એટલે તમે જ્યાંથી ગણવાનું શરૂ કરો એની પછીનું 8મું તત્વ છે એ આવર્તનીય હોય ખરેખર તો આ ભાઈ બહુ સંગીત પ્રેમી હતા એટલે સંગીતના સૂર તમે જાણો છો સા રે ગ મ પ ધ ની સા સા રે ગ મ પ ધ ની સા સા ની દ પ મ ગ રે સા
સંગીતના સૂર છે એ તમે જ્યાંથી ગણો, દાખલા તરીકે અહીંથી હું ગણવાનું શરૂ કરું, 1 2 3 4 5 6 7 અને 8, આઠમો શબ્દ એ જ આવે. તમારે કોઈ પણ જગ્યાએથી અહીંથી ગણવાનું શરૂ કરો, અહીંથી ગણવાનું શરૂ કરો તો 1 2 3 4 5 6 7 અને 8, આઠમો શબ્દ એ જ આવે. કોઈ પણ જગ્યાએથી અહીંથી રથી ગણવાનું શરૂ કરો, 1 2 3 4 5 6 7 અને 8, આઠમો રે જ આવે. કોઈ પણ અક્ષરથી તમે ગણવાનું શરૂ કરો તો આઠમો અક્ષર એ જ આવે. સંગીતનો સૂર છે સારે ગમ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા, આના ઉપર જ આખું સંગીતનો સૂર છે એ આખો મેન્ટેન થતો હોય છે. તો આ ભાઈએ સંગીતના સૂર પ્રમાણે, સંગીત પ્રેમી હતા તો સંગીતના સૂર પ્રમાણે કીધું દરેક આઠમું તત્વ છે એના લક્ષણો પણ દરેક આઠમા તત્વના લક્ષણો સરખા જ હોય છે. એને ગણ્યા, એને આમ તો ખરેખર આવું એક કોષ્ટક બનાવ્યું છે. આ ભાઈએ તત્વને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા. દાખલા તરીકે એને લીધું લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. ત્યારે નિષ્ક્રિય વાયુ નતા શોધાણા. પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન. પછી ત્યારે આર્ગોન નહોતું, પોટેશિયમ અને કેલ્શિયમ. મિત્રો જ્યારે આમ ચડતા ક્રમમાં ગોઠવતા ગયા તો અહીંથી ગણો 1 2 3 4 5 6 સોરી 1 2 3 4 5 6 7 અને 8, આઠમું તત્વ છે લિથિયમ. લિથિયમ થી આઠમું તત્વ છે સોડિયમ, એના જેવા જ લક્ષણો ધરાવતું. દાખલા તરીકે લિથિયમ છે તો એકદમ સોફ્ટ છે, મૃદુ છે, એના ગલનબિંદુ અને ઉત્કલબિંદુ સાપેક્ષમાં નીચા છે, તો આની સાપેક્ષમાં એના જેવા જ લક્ષણો જોવા મળ્યા. દાખલા તરીકે હું તમને એમ કહું છું કે અહીંથી બોરોન થી તો 1 2 3 4 5 6 7 અને 8, આઠમું તત્વ એક્ઝેક્ટ એની નીચે જ આવતું. તો સરખા લક્ષણો વાળા તત્વો મળતા હતા. પરંતુ આ ભાઈનો ધંધો બહુ ન ચાલ્યો. એટલા માટે ન ચાલ્યો કે આવું કેલ્શિયમ સુધી જ ક્રમ જળવાતો હતો કે આ દરેક આઠમું તત્વ છે સમાન લક્ષણો વાળું હોય છે. કે દાખલા તરીકે ફ્લોરિન છે તો ક્લોરીન એની નીચે આવતું હતું આઠમું તત્વ. અહીંથી ગણો 1 2 3 4 5 6 7 અને 8, આઠમું તત્વ એના જેવું જ આવતું હતું, સરખા લક્ષણો વાળો. આને એક ઇલેક્ટ્રોન ઘટે છે અષ્ટક પૂર્ણ કરવામાં, આને એક ઘટે છે, તો એક સરખા લક્ષણો વાળા હતા. પરંતુ આ ભાઈનો ધંધો ખાલી કેલ્શિયમ સુધી ચાલ્યો, પછીના બધા તત્વોમાં એના લક્ષણો બદલાવા મળ્યા. એટલે જોહાન ન્યુલેનભાઈએ પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા. દરેક આવર્તની આઠમું તત્વ સરખા લક્ષણો વાળો હોય છે એવું દર્શાવે છે એવું એને કીધું. સંગીતના સૂર પ્રમાણે કીધું. પરંતુ આ જે છે એ ક્યાં સુધી, તો કે આ નિયમ છે એ માત્ર CA સુધી જ લાગુ પાડી શકાય છે, CA સુધી જ લાગુ પાડી શકાય છે. હવે આ ભાઈની ખૂબ મહેનત તો સારી હતી. લંડનની અંદર એમને એક સરસ મજાના એવોર્ડ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા. પરંતુ આ ભાઈનો ધંધો બહુ ચાલ્યો નહીં, ક્યાં સુધી કેલ્શિયમ સુધી જ આ નિયમો લાગુ પાડી શકાતા. એટલા માટે આ જોન ન્યુલેન્ડભાઈએ એક સરસ મજાનો આવો એક નિયમ આપ્યો હતો સંગીતના સૂર પ્રમાણે. તો એટલી વસ્તુ તમારે બરાબર તૈયાર કરી નાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે એક મુદ્દો, આમ તો દર લેક્ચરમાં એક વૈજ્ઞાનિકો છે એનો ફાળો લેશું, કારણ કે એક સાથે લેશું તો મિક્સ થઈ જશે. એટલે આની પહેલાના લેક્ચરની અંદર મેં જોન ડોબ્રેનરનો ફાળો લીધો, આ લેક્ચરની અંદર જોન ન્યુલેન્ડનો ફાળો લીધો. હજી લોથરમેર બાકી છે, AEB ધ કાન કોટેસ બાકી છે, પછી ભાઈ શ્રી મેન્ડેલિફભાઈ બાકી છે. એ બધાના એક મુદ્દો લેતા જશું, પણ મિક્સ ન થઈ જાય એટલા માટે આપણે થોડાક એને બાયફર્ગેટ કર્યા છે. હવે હું તમને જ્યારે જૂના જમાનાની અંદર જ્યારે આ કોઈ પણ તત્વ શોધાતા હતા ને, ત્યારે એક નિયમ એવો હતો કે કોઈ પણ વૈજ્ઞાનિક જે તત્વની શોધ કરે એ તત્વનું નામ એ વૈજ્ઞાનિક પોતાનું જે રાખવું એ રાખી શકે. કોઈ વૈજ્ઞાનિક પોતાનું નામ રાખતા હતા, કોઈ એના સ્નેહીઓના નામ રાખતા હતા, કોઈના પાડોશીના નામ રાખતા હતા. જે વૈજ્ઞાનિકને જે નામ રાખવું એ છૂટી, જે સંશોધન કરે એ તત્વનું નામ જે વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હોય એ રાખી શકે. પરંતુ સમય જતા એમાં વાદ વિવાદ શરૂ થયા, અને વિવાદો જ્યારે શરૂ થયા ત્યારે કોઈ પણ એક તત્વ માટે એક કરતા વધારે દાવેદારો તૈયાર થતા હતા. કોઈ એક તત્વની શોધ કરી હોય તો એક વૈજ્ઞાનિક કે મેં આ તત્વની શોધ કરી, બીજો વૈજ્ઞાનિક કે આ તત્વની શોધ તો મેં પણ કરી છે. કારણ કે કોઈ પણ તત્વની શોધ થાય, આપ જાણો છો કે તમે સંશોધન કરો તો તમને PhD ની પદવી મળે. એટલે કે તમે
કોઈ પણ ડોક્ટરેટ પદવી તમને મળે સંશોધન કરો એટલે, તો સંશોધન કરતા પહેલા તમારે થીસિસ જમા કરાવવાનું હોય કે તમે જે સંશોધન કર્યું છે એમાં તમે કેટલા ડીપમાં ગયા છો, એના લક્ષણો કયા કયા પ્રકારના છે, એમાં કઈ કઈ ગુણધર્મો તમને જોવા મળ્યા છે, એનું આખું ડિટેલિંગ તમે બધું એકઠું કરો, એને થીસિસ કહેવાય. એ થીસિસ જમા કરાવો એટલે તમને ડોક્ટરેટ પદવી મળે. એટલે ઘણીવાર તમને ખબર છે ડોક્ટર આગળ લખેલું હોય ડોક્ટર મનમોહન સિંહ, તો એ કઈ એમબીબીએસ નહોતા. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, એ કઈ હોમિયોપેથિક કે ન્યુરોસર્જન કે કોઈ નહોતા, પણ એમને એમના પોતાના ફિલ્ડની અંદર સંશોધન કર્યા છે. એટલે સંશોધન કરો એટલે પીએચડી ની ડોક્ટરેટ પદવી તમને મળે. હવે એ સમયમાં પછી જ્યારે એકના એક તત્વ માટે એક કરતા વધારે દેશો અથવા તો એક કરતા વધારે વૈજ્ઞાનિકો છે એ પોતાનો દાવો કરતા કે ખરેખર આ તત્વની શોધ મેં કરી, આ તત્વની શોધ મેં કરી, એવું એક તત્વનું તમને ઉદાહરણ આપું છું. દાખલા તરીકે 104 નંબરનું તત્વ છે, એના માટે બે વૈજ્ઞાનિકો, એક અમેરિકા વાળા કે અમે તો આનું નામ છે રુથરફોર્ડિયમ નામ રાખવાના છીએ. રુથરફોર્ડિયમ અમેરિકા વાળા 104 નંબરના તત્વનું નામ રુથરફોર્ડિયમ નામ આપ્યું. અને રશિયા વાળાએ એવો દાવો કર્યો કે આ તત્વની શોધ તો અમે કરી છે, આનું નામ એ કે અમે કુર્ચોટેવિયમ અમારે નામ રાખવું છે. હવે પ્રશ્ન એવો થયો 104 નંબરના તત્વ માટે આ બે વૈજ્ઞાનિકો, બે દેશના વૈજ્ઞાનિકો, આ રશિયાનો સોવિયત વિસ્તાર છે આખો, એ વિસ્તારની અંદર એને આ સંશોધન કર્યું. એ કે અમારું નામ કુર્ચોટેવિયમ રાખવું છે અથવા તો કુર્ચોટેવેલિયમ પણ કહી શકાય. તો એ કે અમારે આ નામ રાખવું છે. આ કે 104 નંબર તત્વ માટે અમારે આ રુથરફોર્ડિયમ અમારે નામ યાદ રાખવું છે. ત્યારે વૈજ્ઞાનિકોના અંદરો અંદર ડખા થયા, એકબીજા કાંઠલા પકડવા માંડ્યા કે આની શોધ અમે કરી, અમેરિકા વાળા કે રશિયા વાળા કે અમે શોધ કરી. ત્યારે આઈયુપીએસસી સંસ્થા એટલે તમે નામ સમજ્યા છો કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, આવી એક સંસ્થા છે. જે તે તત્વો છે એનું સંશોધન થાય, એનું નામકરણ છે એ આ સંસ્થા નક્કી કરતી હોય. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી આ સંસ્થા છે ને ખરેખર તો કેમિસ્ટ્રીના ફૈબા છે. જેટલા કેમિસ્ટ્રીમાં સંયોજનોના સંશોધનો થાય એ બધાનું નામકરણ આ સંસ્થા પાડે. તમારે આનું નામ આ રાખવાનું છે. તો ત્યારે આ સંસ્થાના વડાઓ બધા ભેગા થયા અને નક્કી કર્યું કે ભાઈ આમાં તો વૈજ્ઞાનિકો તે બધા એકબીજાના કાંઠલા પકડવા માંડ્યા છે, એટલે આ ધંધા કરાય નહીં. પછી એને એક નવો નિયમ કર્યો કે 100 કરતા વધારે પરમાણુ ક્રમાંક એટલે કે જે ભારે તત્વો છે એ ભારે તત્વોના નામકરણ કરવા માટે આપણે એક નિયમ કરી નાખીએ. સંશોધન ગમે કરે એનું હુલામણું નામ આપણે રાખશું, પરંતુ આઈયુપીએસસી નામ રાખવા માટેનો એક નિયમ આપણે નક્કી કરીએ કે શૂન્ય હોય એના માટે આપણે નીલ શબ્દ વાપરીએ, એની સંજ્ઞા n, એક હોય તો અન, એની સંજ્ઞા યુ, બે હોય તો બાય, એની સંજ્ઞા બી, ત્રણ હોય તો ટ્રાય, એની સંજ્ઞા ટ્રી, ચાર હોય તો ક્વાડ, એની સંજ્ઞા ક્યુ, પાંચ હોય તો એને નામ આપવાનું પેન્ટ, એની સંજ્ઞા પી, 6 હોય તો એનું નામ રાખવાનું હેક્સ, H, 7 હોય તો એનું નામ રાખવાનું હેપ્ટ, 7 હોય તો સેપ્ટ કહેશું આપણે, એની સંજ્ઞા S, 8 હોય તો આપણે એને ઓક્ટ કહેશું, એની સંજ્ઞા O, 9 હોય તો એને ઇન કહેશું, એની સંજ્ઞા E. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. નીલ, અન, બાય, ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ, ઓક્ટ અને ઇન. ફરીવાર રિપીટ કરું છું. નીલ 0 માટે નીલ, અન, બાય, ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ, ઓક્ટ અને ઇન. આપણે એમ થાય સાહેબ તમે એક માટે તો આપણે એક નીલ, અન, બે માટે બાય, બે માટે તો આપણે ડાય કહેતા હતા, ત્રણ માટે ટ્રાય કહેતા હતા, ચાર માટે ટેટ્રા કહેતા હતા. તો અહીં ક્વાડ કેમ લખ્યું? તો જો ત્રણ માટે શું લખ્યું? ટ્રાય, એમાં શું આવે? ટી. ચાર માટે ટેટ્રા લખ્યું તો એમાં ટી આવે, તો એને અલગ પાડવા માટે આને ક્વાડ કીધું. 5 હોય તો પેન્ટ, 6 હોય તો હેક્સ, 7 હોય તો હેપ્ટ કહેતા હતા, તો આમાં એચ આવે ને આમાં હેપ્ટમાં એચ આવે એટલે એને નામ રાખ્યું સેપ્ટ. 8 હોય તો ઓક્ટ,
ન હોય તો નોન થાય. નોનમાં એન આવે અને નીલમાં એન આવે એટલે એનું નામ રાખ્યું ઇન. બોલો આ 10 તમારે પાકા કરવાના છે. નીલ, અન, બાય, ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ, ઓક્ટ, ઇન. ફરીવાર 0 એટલે નીલ, 1 એટલે અન, 2 એટલે બાય, 3 એટલે ટ્રાય, 4 એટલે ક્વાડ, 5 એટલે પેન્ટ, 6 એટલે હેક્સ, 7 એટલે હેપ્ટ, સેપ્ટ, 8 એટલે ઓક્ટ, 9 એટલે ઇન. એટલી વસ્તુ માટે તમારે બરાબર તૈયાર કરવાનું છે. 7 માટે હેક્સ નહીં હો, આ હેપ્ટ નહીં, સેપ્ટ. યાદ રાખજો, સેપ્ટ જ આવશે અહીંયા. કારણ કે હેક્સ અને હેપ્ટ, અહીંયા હેપ્ટ લખીએ તો બે એક સરખા થાય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો બરાબર તૈયાર કરવાનું છે. હવે આનો શું ઉપયોગ કર્યો છે આઈયુપીએસસી સંસ્થાએ, એ બરાબર આપણે ધ્યાનથી સમજવાનું છે. તો જુઓ, દાખલા તરીકે હું તમને એમ કહું છું 101 નંબરનું તત્વ હોય તો એનું નામકરણ કઈ રીતે સંસ્થા આપશે? વૈજ્ઞાનિકોએ જે નામ આપ્યું એનું હુલમનું નામ થશે, પરંતુ આઈયુપીએસસી નામ શું થશે? તો આઈયુપીએસસી નામમાં જો આમ થશે, 1 એટલે શું થાય? અન વત્તા 0 એટલે શું થાય? નીલ, અન નીલ, પાછો 1 એટલે શું થાય? અન, અને છેલ્લે ઈયમ લગાડવાનું. નામકરણ કરવા માટે આના ઉપરથી 1 એટલે અન, 0 એટલે નીલ, 1 એટલે અન, નીલ, અન, પછી ઈયમ. તો આનું આખું નામ થાય અન નીલ અનિયમ, અનિલ અન્યમ. આ આખું નામ થાય અનિલ અન્યમ. દાખલા તરીકે મને કહો તો 105 નંબરનું નામ શું થશે? તો કે સાહેબ પહેલાનું નામ શું થાય? અન. અચ્છા, અને શોર્ટકટ શું લખશો? સંજ્ઞા. શોર્ટકટ સંજ્ઞા. તો કે અન ની શું થશે? યુ. નીલ ની શું થશે? એન. અને અન ની શું થશે? યુ. યુ એન યુ. સિમ્પલ લોજિક આવડી જશે તમને. ચાલો હવે મને ફરીવાર કહો તો 105 માટે તો એક માટે શું લખશો? તો કે અન. 0 માટે શું લખશો? તો કે નીલ. 5 માટે શું લખશો? તો કે પેન્ટ. 5 માટે પેન્ટ. અને છેલ્લે શું લખવાનું? ઈયર. બોલો આખું નામ. અન નીલ પેન્ટ ઈયમ. અનિલ પેન્ટિયમ. શોર્ટકટ આનું નામ શું થશે? અન માટે શું લખશો? યુ. 0 માટે શું લખશો? 0 માટે નીલ એટલે એન. 5 માટે શું લખશો? પેન્ટ. પેન્ટ એટલે શું લખશો? પી. યુ એન પી. આપણે જે 108 ગાડી ચાલે છે ને, 108 ગાડીનું નામ તમે જુઓ કે અન વત્તા નીલ વત્તા ઓક્ટ વત્તા ઈયર. તો બોલો આખું નામ અન નીલ ઓક્ટ ઈયર. તો આનું શોર્ટકટ નામ અન નું શું લખશો? યુ. નીલ નું શું લખશો? એન. અને ઓક્ટ નું શું લખશો? ઓ. આ યુનો સંઘ, યુનો ઉપરથી નામ આવી રીતે આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આવી રીતે તમે નામ આપી શકો. હવે 104 નંબર માટે એવી જ રીતે 106 નંબર માટેનો પણ એક વૈજ્ઞાનિકો છે એમની માટેની એક વાત છે, પરંતુ લેક્ચરની મર્યાદાને કારણે હજી આપણે આવતી વખતે આવી રીતે નામકરણ જોશું. તો 100 કરતા વધારે પરમાણુ ક્રમાંક વાળાના નામકરણ આવી રીતે આપી શકાય છે, એ બરાબર તૈયાર કરવાના છે.